નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતી ભાવનગરની નર્સની પ્રેરણાદાયી સત્ય ઘટના વિશે। ભાવનગરના સરકારી હોસ્પિટલમાં કામ કરતી નર્સની જીવનકથા એ આપણને માનવતાની સાથે ઈમાનદારી અને ન્યાય માટેના સંઘર્ષની પ્રેરણા આપે છે। આ ઘટના એ માત્ર એક વ્યક્તિની લડત નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે સત્યની જીતની સાબિતી આપે છે। હાર્દિક કાર્ય અને માનવ સેવા ભાવીબેન ભાવનગરની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે છેલ્લા 5 વર્ષથી કામ કરતી હતી। પોતાની ફરજ માટે સતત સમર્પિત રહીને દર્દીઓની સેવા કરતી હતી। ભાવીબેનનું સ્વભાવ સહનશીલ અને માનવતાભર્યું હતું, તેથી દર્દીઓ અને તેમના પરિવારજનોમાં તે ખૂબ જ લોકપ્રિય હતી। પણ એ કામના દોરમાં તેણે હોસ્પિટલમાં કંઈક ગેરવહીવટ જોવામાં આવી। ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ ભાવીબેનને શંકા ત્યારે થઈ જ્યારે હોસ્પિટલમાં આવેલી દવાઓની ગણતરીમાં કમીઓ જોવા મળી। દવાઓ સમયસર નહીં પહોંચે, ઓપરેશન માટેની જરૂરી સામગ્રી પણ ગાયબ થતી। વધુ તપાસ કરતાં તેણે જોયું કે દવાઓના સ્ટોકમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કેટલીક દવાઓ બહાર કાળબજારમાં વેચવામાં આવતી હતી। તેમજ ભાવીબેનને ખબર પડી કે કેટલીક હોસ્પિટલ પ્રતિક્રિયાઓમાં ભ્રષ્ટાચારના કારણે નકલી બિલ્સના માધ્યમથી સરકારના નાણાંનો દુરુપયોગ થતો હતો। દર્દીઓ માટે ફક્ત ફોર્મેલિટીને પાળવામાં આવતી હતી, જ્યારે સાચી સારવારમાં અડચણો ઊભી થતી। સત્યની શોધ માટેનો સંઘર્ષ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એ ભાવીબેન માટે આસાન નહોતું। શરૂઆતમાં તેણે તેની સુપરવાઇઝર અને મેનેજમેન્ટને આ મુદ્દાઓ વિશે અવગત કરાવ્યા, પણ ત્યાંથી કોઈ અસરકારક પ્રતિસાદ મળ્યો નહીં। થોડા અધિકારીઓએ તેને મૌન રહેવા માટે દબાણ કર્યું અને ડરાવવાની કોશિશ પણ કરી। ભાવીબેન જે સત્ય અને ન્યાયમાં માને છે એ આ ગેરવહીવટો સામે હાર માની ન હતી। તેણે દરેક દસ્તાવેજી પુરાવો એકઠા કર્યા અને યોગ્ય અધિકારીઓ અને મીડિયા સુધી પહોંચવા નિર્ણય લીધો। નિવેદન અને જવાબદારી: જ્યારે ભાવીબેને સમગ્ર મામલો પત્રકારો અને એન્ટી કરપ્શન વિભાગ સુધી પહોંચાડ્યો, ત્યારે તેને ભારે દબાણોનો સામનો પણ કરવો પડ્યો। તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ધમકીઓ મળતી હતી અને કેટલાક હોસ્પિટલના સ્ટાફ સભ્યોએ તેની સામે ઝેરી વાતો ફેલાવી। આ છતાં ભાવીબેન અડગ રહી। ભ્રષ્ટાચાર પર આંચકો અને ન્યાયની જીત: ભાવીબેન દ્વારા એકમાત્ર કરાયેલા પુરાવાઓને
આધારે તપાસ શરૂ થઈ. એન્ટી કરપ્શન વિભાગે હોસ્પિટલના કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ઝડપી પાડ્યા. ધૂર્તતાપૂર્વક ચલાવતા કૌભાંડોનો પર્દાફાશ થયો, જેમાં લાખો રૂપિયા કાળા બજારમાં વહેંચવામાં આવ્યા હતા. આ ઘટનાના ફલસ્વરૂપે અનેક ભૂલ્યા બદલાયા અને સરકારી હોસ્પિટલમાં નવા નિયમો લાગુ કર્યા. ભાવિબેનની સાહસિકતા અને હિંમતને નોંધતા સ્થાનિક સ્તરે તેમજ રાજ્ય સ્તરે તેની પ્રશંસા કરાવવામાં આવી. પ્રેરણાદાયી અંત. આ સત્ય ઘટના એ પ્રેરણા આપે છે કે સચ્ચાઈ અને હિંમત સાથે કામ કરનાર વ્યક્તિ કદી એકલી નથી રહેતી. ભાવિબેનનો આ સત્ય સંગ્રામ એ આપણને શીખવે છે કે દુઃખ અને પડકારો સામે ઝૂકવા કરતાં ન્યાય માટે લડવું વધુ સારું છે. આજે પણ ભાવિબેન ભાવનગરની હોસ્પિટલમાં નવી ઉમંગ અને આત્મવિશ્વાસ સાથે પોતાનું કામ કરી રહી છે. તે હવે માત્ર નર્સ નથી, પરંતુ અનેક લોકો માટે એક પ્રેરણારૂપક છે, જેણે સાબિત કર્યું કે એક વ્યક્તિના સંકલ્પથી સમગ્ર વ્યવસ્થા બદલાઈ શકે છે. આ સત્ય ઘટના ન માત્ર ભવિષ્યના આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપનું કામ કરશે, પરંતુ સમાજને પણ વિચારવા મજબૂર કરશે કે ભ્રષ્ટાચાર સામે મૌન રહેવું ક્યારેય વિકલ્પ બની શકતું નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.